મને અપેક્ષા પણ ત્યારે હતી, પણ આટલા નવનીતભાઈ મેં કીધું હતું કે 1000 મત તમારા ગામમાંથી મળવાના, અને તો આજે 9 દિવસમાં ચૂંટણી પૂરી થઈ જશે. પાછી સમય નવી ચૂંટણીઓ પણ આવશે. ચૂંટણી પૂરી થઈ ગયા પછી પણ અમારી ટીમ કાયમી તમારી વચ્ચે બેસવાવાળી અમારી ટીમ છે. એ તમારું પ્રતિનિધિત્વ નક્કી કરવા માટેની ચૂંટણી છે કે તમારો તાલુકા પંચાયતનો સભ્ય કોણ હોવો જોઈએ નક્કી કરવા માટેની આ ચૂંટણી છે. બાકી જે નીકળાય છે ને તમે જોજો, તમે ક્યાંય એને લેવા દેવા નહીં હોય. ચૂંટણી આવે ને ફોર્મ ભરી આવવાનું, પછી કે ભાઈ હું આ ગામનો મને મત દેવો જોઈએ, આ તમારા ભેગો છો મત દેવો જોઈએ, એવું રાજનીતિમાં ન હોય. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમે સૌરાષ્ટ્રમાં જોરશોરથી વાગી રહ્યા છે. ત્યારે એ જેતપુરની અંદર ધારાસભ્ય જયેશ રાદડિયાએ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે કર્યો પ્રચાર. ધારાસભ્ય જયેશ રાદડિયાએ આપ્યું મોટું નિવેદન. ચૂંટણી પછી પણ અમે તમારી વચ્ચે રહીશું એવી વાત જયેશ રાદડિયાએ કરી. આ ચૂંટણી થકી તમારા પ્રતિનિધિ નક્કી કરવાનો સમય આવી ચૂક્યો છે. આડકતરી રીતે જયેશ રાદડિયાએ વિપક્ષી પાર્ટીના નેતાઓ પર કર્યા આકરા પ્રહાર. સાથે જયેશ રાદડિયા હંમેશા ચર્ચાઓમાં રહેતા હોય છે, અને આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેતપુરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે તેઓ પણ મેદાને ઉતર્યા, અને પ્રચાર દરમિયાન તેઓએ કહ્યું કે અમે હંમેશા તમારી વચ્ચે રહેનારા માણસો છીએ, જોઈ વિચારીને મતદાન કરજો. અને સાથે જ વિપક્ષી પાર્ટી ઉપર આડકતરી રીતના પ્રહારો કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ. મને તો અહીંથી મત નથી મળ્યા, ને મને અપેક્ષા પણ ત્યારે હતી, પણ આટલા નવનીતભાઈ મેં કીધું હતું કે 1000 મત તમારા ગામમાંથી મળવાના છે. પણ આભાર માનું છું અમારા આગેવાનો કે 1000 મત પકડીને તમે અહીંયા રાખ્યા. એમાં ફાયદો હું કેટલાને મળ્યો મને સમજાવો. ચૂંટણીઓ લોકશાહીમાં પૂરી થઈ ગઈ, અને તો આજે 9 દિવસમાં ચૂંટણી પૂરી થઈ જશે. પાછી સમય નવી ચૂંટણીઓ પણ આવશે. મત મળ્યા નથી મળ્યા, કેટલા મળ્યા, કયા બૂથમાંથી કેટલા મળ્યા, ચૂંટણી પૂરી થઈ ગયા પછી પણ અમારી ટીમ કાયમી તમારી વચ્ચે બેસવાવાળી અમારી ટીમ છે. ને દાખલો આપવા આ નવનીતભાઈ આગેવાનો અમારા સાક્ષી છે કે તમે જ્યારે મને પેડલા બોલાવ્યું તો હું પેડલાના આંગણે આવીને કાયમી માટે ઉભો છું. અહીંયા તમારા સારા પ્રસંગો હોય, દુઃખદ પ્રસંગો આવે. હમણાં 2 દીકરાઓના બનાવ બન્યા હતા. નવનીતભાઈ પાછળ બાઇકમાં બેસીને અમે ગલીએ ફરવા ગઈને હું બેસવા માટે ગયો તો આ સંબંધ આપણો, આ રાજકીય નહીં પારિવારિક સંબંધ આપણો છે. હજી 3 દિવસ નહીં થયા માંડવામાં આવ્યો. કેટલા દિવસ થયા? 2-3 દિવસ પહેલા. એટલે કેવાની વાત કે ચૂંટણીના સમયે પૂરી થઈ જશે. કે પાર્ટીને ક્યાં ઉમેદવાર મતો આપણે નક્કી કરવાનું કે આ ભાઈ કહેતા તો કે ભાઈ અમારા ગામનો છે, આ મારા ગામનો નથી, આ મારા સમાજનો છે, આ મારા સમાજનો નથી. ચૂંટણી પૂરી થઈ ગયા પછી પણ કીધું કે અમે તમારી વચ્ચે રહ્યા છીએ. પેટલા ગામમાં ત્યારે મને ઘણી એવી નુકસાની પેટલા 2022 માં આપી. અમે હિસાબ નથી કર્યો. હું તો 2022 પછી ધારાસભ્ય થયો પછી કાયમી તમારી વચ્ચે જ્યારે પેટલા બોલાવો તે તમારા આંગણે આવીને અમે કાયમી માટે ઉભા રહ્યા છીએ. તો જોવાનું કામ છે આ વખતે કે ભાઈ આવો તાકાતવાળો નવનીતભાઈ જેવો ઉમેદવાર કે જે તમારા ગામના પ્રશ્નો માટે અમારી યારે લડાઈ કરતી હોય. 100 ચોરસવાના પ્લોટની માંગણી કરીને હું ગૌરવ સાથે કહું કે જેતપુર તાલુકા પંચાયતમાં 100 ચોરસવાના પ્લોટનું વધુ વિતરણ થયું તો પેટલા ગામને આંગણે આપણે કર્યું. એ આભારી નવનીતભાઈ ને આભારી છે. ક્યાંયથી ભાઈ ફોર્મ રજૂ થયા, લેન્ડ કમિટીમાં ગયા, લેન્ડ કમિટીમાં હોય તો અમે લેન્ડ કમિટીને બેઠા હોય કે એટલા ફોર્મ જરૂરિયાત છે કે એટલા ફોર્મનો તમે મંજૂર કરાવો, અને એના સનદના ઓર્ડર હુકમ અમે તાલુકા પંચાયતે એક પરિવારને રૂબરૂ બોલાવીને અમે આપેલા છે. એટલે એટલા માટે આ ચૂંટણી એ તમારું પ્રતિનિધિત્વ નક્કી કરવા માટેની ચૂંટણી છે કે તમારો તાલુકા પંચાયતનો સભ્ય કોણ હોવો જોઈએ નક્કી કરવા માટેની આ ચૂંટણી છે. બાકી જે નીકળાય છે ને તમે જોજો, તમે ક્યાંય એને લેવા દેવા નહીં હોય. એ કયા પક્ષમાં છે, એનું કોણ ધણી છે, કોઈ કઈ દિશામાં જવાના છે, કાંઈ નહીં. ચૂંટણી આવે ને ફોર્મ ભરી આવવાનું, પછી કે ભાઈ હું આ ગામનો મને મત દેવો જોઈએ, આ તમારા ભેગો છો મત દેવો જોઈએ, એવું રાજનીતિમાં ન હોય. આપણે કામ લેવા તમારે આવનાર દિવસોની અંદર કે 5 વર્ષ મજબૂતીથી તમારા કામ કોણ કરી શકે, કામ
તમારે લેવા નથી. એને પ્રતિનિધિ ચૂંટવા માટેની આ ચૂંટણી આવી છે. મારી વિનંતી છે, જિલ્લા પંચાયતમાં નરસિંહભાઈ સોજિત્રા અને તાલુકા પંચાયતના ઉમેદવાર ભાવનાબેન નવનીતભાઈ ખોટ 26મી તારીખે જબરજસ્ત તમે અહીંથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપો. એવા વ્યક્તિઓને મત આપજો. 26 તારીખે ચૂંટણી 6 વાગે પૂરી થઈ જાય અને 7 વાગે તમે તકલીફમાં હોય ને કોણ તમારા ભેગું આવીને ઉભું રહે ને એવા વ્યક્તિને મત આપજો. કે ચૂંટણી આવે એટલે મેદાનમાં આવું નહીં. આજે તો મતની અપીલ કરવા માટે એક તો રાજકીય રીતે ચૂંટણી છે એટલે હું આવ્યો છું, પણ ચૂંટણી ન હોય 26 તારીખે પૂરી થઈ જાય ને 7 વાગે તમે બોલાવો. તેથી નવનીતભાઈ પેડલાની બજારમાં ઉભો છે, ધારાસભ્ય તરીકે જયેશ રાદડિયા તમારી વચ્ચે ઉભો હશે. એ પેનલ એ ભારતીય જનતા પાર્ટીના અમે સમર્થન માટે તમારી વચ્ચે આવ્યા છીએ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.